હેલો બાળકો, કેમ છો બધાય? બ્રિલિયન્ટ ઓનલાઈન શિક્ષણમાં હું રુચા ગોપિયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે હિન્દીનો લેક્ચર બીજો ભણવાનો છે. બરાબર? લેક્ચર 1માં આપણે શું શીખાતા? હિન્દીના મૂળાક્ષર. બરાબર? ક થી ઠના. તમને બધાને આવડી ગયા છે? સરસ. તો બાળકો, એક વખત ફરીથી પહેલા આપણે ક થી ઠ, બરાબર, મૂળાક્ષરનો આપણે એક વખત રિવિઝન કરી લઈશું. બરાબર? 2 લાઈનની બુકમાં આપણે લખશું એટલે આપણને લીટીની માપનું ખબર પડે. બરાબર? જો આપણે પહેલા ક થી ઠના અક્ષરનું ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. જો પહેલા શું હતું? હિન્દીનો ક. બરાબર? આપણે ઉપર શીરો રેખા પણ કરીએ છીએ. પેલા આ રીતે સરસ વળાંક, બરાબર, પછી વચ્ચે આ રીતે લીટી, આ રીતે હિન્દીનો ક, અને ઉપર કોઈ શીરો રેખા ભૂલવાની નથી. બરાબર? ક પછી આપણે શીખાતા ખ. બરાબર? ચાલો, ખ નો વળાંક હતો. પેલા આ રીતે ચકલીનો ચ કરવાનો છે, અને પછી આપણે આવી રીતે મીંડું વાળવાનું છે. આવો છે આપણો હિન્દીનો ખ. બરાબર? બધાયને આવડી ગયો છે ને ખ નો વળાંક પણ? સરસ. ચાલો, હવે ખ પછી આવશે ગ. બરાબર? પેલા શીરો રેખા કરીને પછી આપણે પેલા સીધી લીટી, મીંડું, અને એની બાજુમાં પણ આ રીતે સીધી લીટી. આવો હિન્દીનો ગ. બરાબર? પછી ગ તો સાવ સહેલો હતો. ગુજરાતીના ગ જેવો જ કરવાનો છે, અને એની ઉપર આવશે શીરો રેખા. બરાબર ને? ચાલો, હવે આપણે ચ શીખાતા. યાદ છે કેમ કર્યો તો? જો પેલા વ કરવાનો છે, પણ વ નો વળાંક અહીંયા નથી અડાડવાનો. અડધી લીટીથી પેલા વ ચાલુ કરશું, પછી આ લીટી એકદમ લાંબી રાખવાની છે. બરાબર? પછી આ લીટો, આ વળાંકને અડાડવાનો છે, અને ઉપર શીરો રેખા. આ હિન્દીનો ચ. ચ પછી છ. ચાલો, છ માં પેલા ગુજરાતીનો છ કરતા હતા એમ જ, અને આ છ છે, બરાબર, આ મીંડું છે, એની ઉપર આવી રીતે એક ઊભી લીટી. પણ આ મીંડામાં લીટી જાવી જોઈએ નહીં. અને ઉપર શીરો રેખા. ચાલો, ચ, છ, હવે આવશે જ. જ માં પહેલા આપણે અધૂરી લીટીથી આવી ત્યાંથી અડધી લીટીથી વળાંક સ્ટાર્ટ કર્યો હતો, પછી આવી રીતે મીંડું કરી અને આમ ઉપર વળાંક, પછી ત્યાંથી આમ સીધી લીટી કરી હતી. બરાબર? અને એની ઉપર આવશે શીરો રેખા. ચાલો, હવે એના પછી આવશે જ પછી ઝ. જો ઝ કેમ કર્યો તો આપણે? પેલા આ રીતે નાનો લીટો ઊભો, પછી આમ ડગલાનો ડ, પછી આમ મીંડું કરીને આવો વળાંક, પછી શું કર્યું તું? એક આડી અને એક ઊભી લીટી, અને એની ઉપર કઈ રીતે આપણે શીરો રેખા. બરાબર? આ હિન્દીનો ઝ. ઝ પછી આવશે હવે ટ. ટ તો બધાને યાદ હશે, સાવ સહેલો છે. પહેલા ખાલી આમ ઊભો લીટો અડધી લીટીમાં, અને પછી આમ સરસ અડધો ગોળ વળાંક. બરાબર? અને એની ઉપર આવી રીતે શીરો રેખા. હિન્દીનો ટ. અને ટ પછી આપણે શીખાતા હિન્દીનો ઠ. ચાલો, જો પેલા ઊભી લીટી કઈ રીતે, અને પછી આવી રીતે સરસ મજાનો ગોળ મીંડું, અને એની ઉપર શીરો રેખા. બરાબર? જો આપણે ક થી ઠ ના મૂળાક્ષર ફરીથી આજે રિવિઝન કરી લીધા છે. હવે આજે આપણે ડ થી પ ના હિન્દીના મૂળાક્ષર
શીખવાના છે, બરાબર? તો બધા અહીંયા ધ્યાન રાખશે. ચાલો જો પેલા તો આપણે શું કરીએ છીએ, ગુજરાતીનો ડ, બરાબર, બે લીટીના માપનો. પછી વચ્ચે આવી રીતે ડેશ કરી અને આપણે શું કરવાનો છે, હિન્દીનો ડ, બરાબર. પેલા આવી રીતે ઊભી લીટી અને પછી આવશે ડ નો વળાંક, ગુજરાતી જેવો જ, પણ શું કર્યું આમાં આપણે, ઊભી લીટી કરી અને પછી ડ કર્યો છે, બરાબર, અને ઉપર શીરો રેખા. ચાલો હવે આપણે આ બાજુ હિન્દીનો ડ થોડોક મોટો શીખીએ, બરાબર. જુઓ અહીંયા પેલા ઊભી લીટી અને પછી આવી રીતે સરસ મજાનો ડ અને એની ઉપર શું આવે, શીરો રેખા. જોયો બધાએ? પેલા છે ને આપણે આવા 3 ડ અહીંયા કરીએ. જુઓ બોક્સમાં બધાને આવડી ગયા છે ને? જો પેલા ઊભી લીટી પછી આવી રીતે સરસ મજાનો ડ અને ઉપર શીરો રેખા. પછી આપણે ત્રણેય બોક્સમાં કરશું એવી જ રીતે ડ. બરાબર, શું કર્યું આપણે, ડ. આવા સરસ મજાના વળાંક તમારે પણ કરવાના છે. જોઈ લીધો ને બધાએ? ચાલો હવે મને કયો જોઈએ, ડ પછી શું આવશે, બોલો જોઈએ બધાય? સરસ, ઢ, બરાબર. પેલા શું કરશું આપણે, ગુજરાતીનો ઢ કર્યો છે આપણે, ગુજરાતીનો ઢ. પછી ડેશ. હવે હિન્દીનો ઢ કરવાનો છે, બરાબર. પેલા આપણે એમાં કરશું આવી રીતે ઊભી લીટી, પછી જેમ આપણે ટ માં વળાંક કરતા હતા ને એવો ટ નો વળાંક, બરાબર, અને પછી આ મીંડું ગોળ વળેલું અને એની ઉપર શું આવે, શીરો રેખા, બરાબર. તો આ છે હિન્દીનો ઢ. હવે આપણે અહીંયા હિન્દીનો મોટો ઢ શીખીએ છીએ. જુઓ પેલા ઊભી લીટી પછી જેમ આપણે ટ માં કર્યો તો એવો વળાંક અને પછી આવું સરસ મીંડું વળેલું અને એની ઉપર શીરો રેખા. આ હિન્દીનો ઢ કહેવાય, બરાબર. સરસ છે ને એનો વળાંક પણ. જો અહીંયા આપણે બીજા 3 ઢ કરીએ. પેલા ઊભી લીટી પછી આ મીંડું વળેલું ગોળ સરસ મજાનું, બરાબર, અને ઉપર શીરો રેખા. ચાલો બરાબર, ધીમે ધીમે કરવાનું છે, ઉતાવળથી નહીં લખીએ આપણે. પહેલી વાર લખીએ છીએ એટલે આપણે ધીમે લખશું, બરાબર. અને ઉપર શીરો રેખા હિન્દી અક્ષરમાં ભૂલવાની નથી, બરાબર. જો આ રીતે હિન્દીના ઢ, બરાબર ને? ચાલો હવે ઢ, ઢગલાનો ઢ. ઢગલાના ઢ પછી હવે મને કયો જોઈએ, શું આવશે, બરાબર, હણ, ફેરનો હણ. પહેલા આપણે ગુજરાતીમાં કરીએ, ગુજરાતીનો હણ, પછી આવી રીતે ડેશ, બરાબર. ચાલો હવે આપણે પેલા હિન્દીનો હણ કરીએ છીએ અહીંયા, પછી આપણે મોટો પણ શીખીશું. જો પેલા આપણે યુ કરી નાખવાનો, યુ તો બધાયને આવડે, અને પછી આમ સીધી લીટી કરી નાખવાની. સરસ થઈ ગયો. અને ઉપર કરી નાખવાની છે શીરો રેખા, છે ને સાવ સહેલો. હજી આપણે અહીંયા મોટો હણ શીખીએ. જો અહીંયા પેલા યુ પછી સીધી લીટી અને ઉપર શીરો રેખા. આ છે હિન્દીનો હણ. ચાલો હવે આપણે બીજા 3 હણ શીખીએ, બરાબર.
આવી રીતે યુ, પછી સીધી લીટી અને એની ઉપર શીરો રેખા છે ને સાવ સહેલો. ચાલો ફરીથી યુ, સીધી લીટી કરીએ બાજુમાં પર શીરો રેખા. બધાયને આવડી ગયું છે ને? સરસ. જુઓ આપણે 3 હણ હિન્દીના કર્યા, બીજા પણ જોયું. ચાલો હવે હણ પછી શું આવશે? યાદ કરો તો બધાય. યાદ આવી ગયું? શું આવે હણ પછી? સરસ, બરાબર. હણ પછી આવશે ત, તલવારનો ત, બરાબર. ચાલો ત, ગુજરાતીનો ત. હવે હિન્દીનો ત કરવો હોય તો પેલા ગુજરાતીનો ત કરી નાખશું. હવે શું કરશું આપણે? ઉપર શીરો રેખા. થઈ ગયો આ હિન્દીનો ત. સાવ સહેલો છે ને? ચાલો મોટો કરીએ અહીંયા. પેલા ગુજરાતીનો ત અને ઉપર આવી રીતે શીરો રેખા, બરાબર. આ છે હિન્દીનો ત. હવે આપણે બીજા 3 ત શીખીએ, બરાબર. જુઓ ગુજરાતીનો ત પર શીરો રેખા. બરાબર. જુઓ છે ને સાવ સહેલા ત, બરાબર. હવે શું આવશે વિચારીને કહો તો મને. તો પછી શું આવે બોલો જોઈએ? થ, બરાબર. પેલા ગુજરાતીનો થ, બરાબર. હવે હિન્દીનો થ. તની જેમ જ છે, કાંઈ નથી એમાં. જુઓ પેલા થ કરવાનો છે અને એની ઉપર શીરો રેખા. બસ એટલું જ છે, બરાબર. જુઓ પેલા આવી રીતે ગુજરાતીનો થ અને એની ઉપર શીરો રેખા. ચાલો હવે આપણે બીજા 3 થ કરીએ. બરાબર. સાવ સહેલો છે. ગુજરાતીનો થ કરીને ઉપર શીરો રેખા. બે લીટીના માપના સુંદર અક્ષરે જ કરવાનું છે, બરાબર ને? ચાલો હવે થ પછી શું આવશે? યાદ કરો તો શું આવે થ પછી? દ, બરાબર. હવે આવશે દ. પેલા ગુજરાતીમાં આપણે દ કરીએ. આ છે ગુજરાતીનો દ. ડેશ કરી અને હવે હિન્દીનો દ. અહીંયા ધ્યાન રાખજો. જુઓ પેલા આવી રીતે ઊભી નાની લીટી, પછી જેમ આપણે ટમાં વળાંક કરતા હતા ને એવી રીતે ઊભી લીટી કહીને વળાંક, પછી નાનકડું મીંડું કરીને આમ સીધી લીટી. જો આવી રીતે આવશે, બરાબર. મીંડું થોડુંક નાનું કરવાનું છે તમારે અને ઉપર શીરો રેખા. આ હિન્દીનો દ, બરાબર. હવે આપણે અહીંયા મોટો દ શીખીએ હિન્દીનો. જોવો પેલા ઊભી લીટી, પછી જેમ ટમાં વળાંક કરતા હતા ને એવો વળાંક, પછી મીંડું કરી અને આમ લીટી સીધી, બરાબર. અને ઉપર આવશે શીરો રેખા. હવે આપણે હિન્દીના બીજા 3 દ કરીએ. ચાલો પેલા ઊભી લીટી, પછી વળાંક, મીંડું કરી અને નીચે ઉપર શીરો રેખા, બરાબર.
મીંડું નાનું કરીને સીધી લીટી દેખાય એવી કરવાની છે અને લાઈનની બહાર અક્ષર ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. બરાબર. આવા સરસ મજાના હિન્દીના દ આપણે કર્યા. બરાબર. ચાલો હવે મને કયું જોઈએ કે દ પછી શું આવશે? બોલો જોઈએ. ધ. બરાબર. પેલા આપણે ગુજરાતીનો ધ કરીએ. ખબર છે ને ગુજરાતીના ધની લીટી કેવી હોય? આ નાની હોય. હવે ડેશ કરી અને આપણે હિન્દીનો ધ કરવાનો છે. એમાં છે ને પેલા આપણે મીંડું કરવાનું છે. બરાબર. આ મીંડું કરી અને આવી રીતે નાની લીટી અને એની ઉપર આવશે શીરો રેખા. ચાલો હવે આપણે અહીંયા હિન્દીનો મોટો ધ શીખીએ. બરાબર. આ છે હિન્દીનો ધ. હવે આપણે બીજા ધ કરીએ હિન્દીના. બધે ઉપર શીરો રેખા. બરાબર. મીંડું કરીને તો ચાનો ધ. ચાલો હવે ધ પછી શું આવશે? બોલો જોઈએ. સરસ ન. બરાબર. પેલા ગુજરાતીનો આવું સરસ મજાનો ન. હવે હિન્દીનો ન સાવ સહેલો છે. પેલા ગુજરાતીનો ન કરતા હોય બીજ રીતે. અને પછી આવશે ઉપર શીરો રેખા. બરાબર. ચાલો અહીંયા આપણે મોટો કરીએ. ન કરી અને ઉપર શીરો રેખા. સાવ સહેલો છે. ચાલો બીજા 3 ન કરીએ. પેલા ગુજરાતીનો કરતા હોય એવી જ રીતે અને ઉપર બધી જ શીરો રેખા. બરાબર. કર્યા આપે 3 સરસ મજાના ન. બરાબર. હવે ન પછી શું આવશે? બોલો જોઈએ. શું આવે? પ. બરાબર. હવે આપણે પેલા ગુજરાતીનો પ કરીએ. પછી હિન્દીનો પ કરવાનો છે. હિન્દીના પ માં જેમ આપણે અહીંયા વળાંક કરતા હતા એવો વળાંક કરવાનો નથી. જો સીધું આમ જ આવશે, વળાંક વગર જ. આ રીતે. આ છે હિન્દીનો પ અને એની ઉપર શીરો રેખા. ચાલો હવે આપણે અહીંયા મોટો પ કરીએ. જુઓ. પેલા આવી રીતે વળાંક અને પછી આ રીતે સીધી લીટી અને એની ઉપર શીરો રેખા. બરાબર. જેમ આપણે અહીંયા વળાંક કરીએ છીએ એવો વળાંક હિન્દીના પ માં આવશે નહીં. ચાલો બીજા પ કરીએ હિન્દીના. વળાંક નહીં કરીએ, એમનેમ જ આપણે સીધો પ કરી નાખશું અને ઉપર શીરો રેખા એટલે હિન્દીનો પ થઈ જાય. બરાબર. તો આ રીતે હિન્દીના પ કરવાના છે, વળાંક કરવાનો નથી. હવે પ પછી શું આવશે? બોલો જોઈએ. શું આવે પ પછી? સરસ. પ પછી આવશે ફ. પેલા આપણે ગુજરાતીમાં ફ કરશું. સરસ મજાનો ગુજરાતીનો ફ. હવે આપણે હિન્દીનો ફ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. પેલા છે ને આપણે એમાં
પોચ કરશું. હિન્દીનો પ બધાને આવડી ગયો છે ને? જુઓ પહેલા આ હિન્દીનો પ. હવે શું કરવાનું છે? હવે અહીંયાથી તમારે પેન્સિલ લઈ અને આમ નીચે વળાંક કરી દેવાનો છે, બરાબર? અને ઉપર કરવાની છે શીરો રેખા. આ છે હિન્દીનો ફ. હવે આપણે અહીંયા મોટો ફ શીખીએ. જુઓ અહીંયા પેલા ગુજરાતીનો જેમ પ કરતા હતા ને એવી જ રીતે શું કર્યું? પ કર્યો. હવે અહીંયાથી વળાંક કરી અને નીચે જવાનું છે, બરાબર? અને ઉપર કરશું આપણે શીરો રેખા. આ હિન્દીનો ફ. જોવો પેલા પ જ કરશું, પેલા પ કરશું પણ હિન્દીનો પ, ગુજરાતીનો નહીં, બરાબર ને? આવો હિન્દીનો પ. હવે અહીંયાથી વળાંક કરી અને નીચે વયું જવાનું છે અને પછી ઉપર શીરો રેખા, બરાબર? ચલો ફરીથી પેલા હિન્દીનો પ. હવે અહીંયાથી વળાંક કરીને નીચે અને ઉપર શીરો રેખા. ચાલો ફરીથી આવી રીતે પ કરી અને વળાંક લઈને નીચે જવાનું અને આવશે આવી રીતે શીરો રેખા, બરાબર? આવી રીતે હિન્દીનો ફ થાય. ચાલો હવે ફ પછી શું આવશે? બોલો જોઈએ. ફ પછી આવે બ, બરાબર. ચલો પેલા ગુજરાતીનો બ. હવે આપણે હિન્દીનો બ કરીએ છીએ, બરાબર? હવે એમાં છે ને પેલા આપણે વ કરશું, પણ અહીંયા જે અડધી લીટી છે ને ત્યાંથી આપણે ચાલુ કરવાનો છે. આવી રીતે જો પેલા આવી રીતે કરવાનું છે. આ શું કર્યો છે આપણે? વ, પણ અડધી લીટીથી ચાલુ કર્યો. તો હવે શું કરશું? જો આ વળાંક છે ને એને આપણે અહીંયા સુધી પહોંચાડી દેશું. જોવો, બરાબર? હવે શું કરવાનું છે? આવી રીતે વચ્ચે ત્રાસી લીટી અને હવે શું વધ્યું? ઉપર શીરો રેખા. આ હિન્દીનો બ કહેવાય, બરાબર? હવે અહીંયા આપણે હિન્દીનો મોટો બ શીખીએ. શું કરવાનું છે? પેલા વ કરવાનો છે. આ લીટી થોડીક મોટી રાખશું, બરાબર? હવે શું કર્યું હતું આપણે? આ વળાંકને અહીંયા પહોંચાડ્યો હતો ને થોડુંક નીચે નમીને, બરાબર? હવે શું કર્યું હતું? ત્રાસી લીટી અને પછી આવશે ઉપર શીરો રેખા. આ હિન્દીનો બ કહેવાય. હવે આપણે બીજા બ શીખીએ 3. ચાલો પહેલા વ અડધી લીટીથી સ્ટાર્ટ કરજો. પહેલા આ રીતે કરી નાખવાનો છે વ, પછી આ વળાંકને અહીંયા પહોંચાડી દેવાનો છે અને વચ્ચે આવી રીતે ત્રાસી લીટી, બરાબર? અને ઉપર આવશે શીરો રેખા. ચાલો ફરીથી પહેલા આવી રીતે અડધી લીટીથી વ. હવે આ વળાંકને અહીંયા પહોંચાડી દો, પછી વચ્ચે આવી રીતે ત્રાસી લીટી કરી નાખો અને ઉપર શીરો રેખા, બરાબર? ચાલો હવે બીજો કરીએ. પેલા વ, હવે અહીંયા જવાનું છે, પછી ત્રાસી લીટી કરી અને શીરો રેખા, બરાબર? આવા સરસ મજાના હિન્દીના બ. ચાલો હવે બ પછી શું આવશે? બોલો જોઈએ. બ પછી આવી ભ આવશે, બરાબર? પહેલા આપણે ગુજરાતીનો ભ કરીએ. ચાલો હવે હિન્દીનો ભ. પહેલા છે ને એમાં મીંડું કરશું. શું કરશું? ગોળ નાનું મીંડું. પછી
લીટી કરવાની છે, પણ આમ નથી જવાનું, આડી લીટી નહીં, આ મીંડા પછી સીધી ઊભી લીટીમાં નીચે વયું જવાનું, પછી આ મીંડું કરવાનું, એક આડી લીટી અને એક ઊભી લીટી, બરાબર, અને ઉપર શીરો રેખા. આવો હિન્દીનો ભ. ચાલો અહીંયા આપણે મોટો કરીએ હવે. ચાલો પેલા સરસ મજાનું ગોળ મીંડું કરીને સીધું ક્યાં જવાનું છે? નીચે. નીચે જવાનું છે. પછી આવું સરસ મીંડું કરીને એક આડી લીટી અને આવી રીતે એક ઊભી લીટી અને એની ઉપર શીરો રેખા. આ હિન્દીનો ભ. ચાલો હવે આપણે હિન્દીના બીજા 3 ભ શીખી લઈએ. જોવો પેલા શું કર્યું તું, યાદ કરો તો. પેલા મીંડું કર્યું તું, પછી નીચે ગયા તા, પછી આ મીંડું કરી એક આડી અને એક આવી રીતે ઊભી લીટી, બરાબર, અને પછી ઉપર શીરો રેખા, બરાબર. ચાલો બીજો ભ. પેલા મીંડું સરસ, પછી આમ નીચે જવાનું છે, મીંડું કરી એક આડી ઊભી લીટી કરવાની અને ઉપર શીરો રેખા, બરાબર. ચાલો હવે એના પછીનો જોવો સરસ આમ ગોળ મીંડું, નીચે જવાનું, પછી મીંડું કહીને એક આડી અને ઊભી લીટી. ચાલો આવો હિન્દીનો ભ, બરાબર ને. બધા આવો સરસ શીખી લીધો છે. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું કર્યું? પેલા તો ક થી ઠ નું રિવિઝન કર્યું લેક્ચર 1 નું, અને આજે આપણે નવા મૂળાક્ષર શીખ્યા છીએ ડ થી ભ, બરાબર. આપણને જેવી રીતે ટીચરે વળાંક શીખવાડ્યા એવા સરસ વળાંકે લખવાના છે, બરાબર. હવે આપણે લેક્ચર 3 માં મળીશું. આવજો.